ભાવનગરના મહુવા પંથકમાં એક ખેડૂતને લાચારીનું હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું। બાગાયતી ખેતી કરતા ખેડૂત પોતાના 25 વીઘા ખેતરમાં ઉગાડેલા કેળના પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ પાકનો નાશ કરી નાખ્યો। ખેડૂતે જણાવ્યું હતું કે 1 વીઘામાં 60,000 રૂપિયાનું રોકાણ હતું, એટલે કે 25 વીઘામાં કુલ 15 લાખ રૂપિયાનું રોકાણ હતું। 18 મહિનાથી વધુની દિવસ રાતની મહેનત કરી હતી, હવે પાણીમાં ગઈ છે। જ્યારે પાક તૈયાર થયો ત્યારે બજારમાં ખરીદદાર ન મળતા પાક બગડવા લાગ્યો હતો। આખરે નિરાશ થઈને ખેડૂતે દિલ ઉપર પથ્થર રાખીને પોતાના ઊભા પાકને નષ્ટ કર્યો। અમે અહીંયા 20 વીઘાની કેળ કરેલી છે। 20 થી 25 વીઘા જેવી જમીનમાં કેળ કરેલી છે। હવે અત્યારે કોઈ આનું લેવાલ નથી અને એક તો વાવી છે ત્યારે અમે 18 મહિના સુધી આની સતત મહેનત કરી। મહેનત કરવા છતાંય તમને અત્યારે હવે તૈયાર પાક થયો છે તો કોઈ લેવા વાળું નથી, મતલબમાં એના પોષણક્ષમ ભાવ નથી અને અત્યારે છેલ્લી મજૂરી આવે ને એ પણ એમાંથી નીકળતી નથી। એટલે અમારે પછી ના છૂટકે કડક જીવ રાખીને પણ આ પગલું ભરવાનો વારો આવ્યો। 18 મહિના અમે મહેનત કરી, કાયમી દાળિયા, દવા, ખાતર, બિયારણ, એમાં કઈ ખામી જ નહીં। ખર્ચ મારા શેઠે બહુ કર્યો પણ એમાં એકેયનું અમને કાંઈ મળ્યું નહીં। પછી અમે ટ્રેક્ટર મરાવી દીધું। અત્યારે હું વાડીમાં ઊભો છું ને 18 મહિનાની મજૂરી ગઈ, બધું ગયું અમારું। એટલે અમારે આ કઈ રીતે પાછી કેમ સોંપવી હવે? એટલે હવે અમારે આ ખેતીનું કરવું શું આમાં? હવે તમે ફરીવાર પાછો કેળ વાવશો કે? હવે કેળ તો આમાં કેમ વાવવી? એ તો કે વાવી પણ મારે તો નથી વાવવી, મારી મજૂરી બધી ગઈ। મહુવા પંથકના ખેડૂતોની જો વાત કરવામાં આવે તો મહુવા પંથકના ખેડૂતો આમ તો જે ડુંગળી, કપાસ, બાજરી અને મગફળી જેવા પાકોનું વાવેતર કરતા હોય છે, ત્યારે ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય બાગાયત ખેતીની જે ખેતી કરતા હોય તેવા ખેડૂતોમાં મહુવા પંથકની જો વાત કરવામાં આવે તો મહુવા પંથકની અંદર મહુવા મિની કાશ્મીર તરીકે ઓળખાય છે। મિની કાશ્મીરની અંદર નારિયેળીનું પણ વાવેતર કરવામાં આવે છે, ત્યારે સાથોસાથ કેળનું પણ વાવેતર કરવામાં છે। ત્યારે હું તમને સીધા જ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું। ત્યારે કેળના ખેતીના જે ખેતરની અંદર 25 વીઘાની અંદર એક રોટાવેટર જેવું ફેરવી નાખ્યું છે અને તેનો સંપૂર્ણ રીતે કેળનો નાશ કરી દેવામાં આવ્યો છે। તેનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે 1 વીઘાની અંદર 55 થી 60,000 રૂપિયાનું જે વાવેતર કરીને આ વાવેતર કરતા હોય છે, ત્યારે 18 મહિના જેટલું આ ફળ આવવાની મહેનત થાય છે, ત્યારે કાંઈક ને કાંઈક ભાવ અત્યારે નથી મળી રહ્યો। તેને લઈને ખેડૂતોમાં એક માઠી દિશા બેસી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે 25 વીઘાની અંદર જે રોટાવેટર જેવું ટ્રેક્ટર ફેરવી અને આશરે 13 લાખ રૂપિયા જેટલું તે પોતાએ નુકસાન કરી લીધું છે। ત્યારે ખેડૂત અહીંયા ઉપસ્થિત છે, તેને જ પૂછવાની કોશિશ કરશું। શું કહેશો આપ, જે અત્યારે તમારા પોતાના જ ખેતરની અંદર તમે અત્યારે રોટાવેટર જેવું ટ્રેક્ટર ફેરવી નાખ્યું છે, તમારો જીવ કઈ રીતે આવ્યો? જીવ તો સાહેબ નહોતો આવ્યો પણ હકારવો પડે એવું હતું। કે એનું કારણ છે કે અહીંયા કોઈ લેવા જ નથી આવતું, તો પછી એને કરવાનું શું? પછી તો અહીંયા વિચારીને કે ભાઈ આપણે એને કાઢી નાખીએ અને કાઢ્યા પછી કંઈક આપણે બીજું કરીએ, એ માટે થઈને પછી હિંમત કરી અને બધું કાઢી નાખ્યું છે। 18 મહિના અત્યારે નુકસાની 12 થી 13 લાખ રૂપિયાની, ટોટલ નુકસાની 12 થી 13 લાખ રૂપિયાની। ત્યારે ચોક્કસ પ્રમાણે ખેડૂત તેની પોતાની વેદના કહી રહ્યા છે કે કાંઈક ને કાંઈક અમારો અત્યારે તૈયાર પાક તો થઈ જવા પામ્યો છે, પણ આની ખરીદી કરવા માટે કોઈ ખરીદી કરવા નથી આવી રહ્યા। તેને લઈને ખેડૂત લાચાર અને બેબસ બની ચૂક્યો અને પોતાના ખેતરની અંદર રોટાવેટર ફેરવી અને આ સંપૂર્ણ રીતે કેળનો નાશ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।